મિત્રો ફાઇનલી પાણી નીકળી ગયું એટલે ઓલું નાખી દે છે પાછું ડુંગળું. તો ફાઇનલી મિત્રો દેવા જો. હેલો દોસ્તો, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો કેમ છો તમે બધા મિત્રો? મજામાં? ફરી એકવાર નવો વ્લોગ લઈને આવી રહ્યા છીએ. તો આજનો પ્રોગ્રામ તો કાંઈ છે નહીં, ઘરે બેઠા છે, બધા ગયા છે વાડીએ ડુંગળીની. તો કપાસ તો વીણાઈ ગયો, ડુંગળીનું કામ ચાલુ કરી દીધું છે. એટલે મને સડી ગઈ છે આ દાળ, એટલે આજ ઘરે જ છે મિત્રો. ઠંડીની સિઝન ચાલુ થઈ ગઈ છે એટલે તમને એવું લાગતું હોય છે કે કાલે વ્લોગમાં આજ કપડાં પહેર્યા હતા, આજે ફરી વાર એના જ પહેર્યા છે. મિત્રો આમાં એવું છે કે ઠંડી એટલી પડે છે ને એટલે નાવાનું મન કઈ થાય નહીં. લેસન કરી રહ્યા છે, ભીં પડે ને તો જ લેસન કરે, ત્યાં સુધી એને કાંઈ નહીં. એવું હું કરીશું લેસનમાં? જોઈ લે ની તું. કાઢિયા આવડે કે કાંઈ? ઓલા બેન તો આટા જ મારે હો. બેન એવું કંઈ નહીં લેસન બેસનનું. આજે હું બોરિંગ થઈ રહ્યો છે મિત્રો. આજે ઘરે જાઉં એટલે મને એવો વિચાર એવો કે તમને બધાને આજે હોમ ટૂર કરાવું મિત્રો. તો લેટ્સ ગો. તો ચાલો, તો અહીંથી શરૂઆત કરી દઈ છીએ. આ જોઈ શકો છો તમે, અમારું ખૂબસૂરત ઘર છે. અહીંથી આ છે પાણી આવ્યું, 2 ગોળા. આવી રીતે અમારે 3 મકાન છે. આ રસોડું છે, આ પછલું ઘર ને આ પહેલું ઘર છે મિત્રો. તો પહેલા ઘરેથી શરૂઆત કરીએ છીએ મિત્રો. મિત્રો આ છે માતાજીની સભ્યો ને ચાલો. એટલે તું અંદર શું કરીશ? આ જોઈ શકો છો આ પાણી વાળા. હાલે તું આજ કહી દે, હોમ ટૂર કરાવશું. મિત્રો તું બોલે જા કે મને બોલ લે આજે. પરિસ્થિતિ નહીં મિત્રો. આ છે શેટી, આવી રીતે છે તો મિત્રો. નળિયા વાળું ઘર છે, કઈ બહુ ખાસ છે નહીં. તો ચાલો આપણે આ રૂમ તો જોઈ લીધી. આ ભાઈના પાળેલા પોપટ છે, જોઈ શકો છો. શું નામ છે આ ભાઈનું? 2 છે? કેટલા છે? 3 છે મિત્રો. 3 પોપટ છે મિત્રો. આ છે સંડાસ બાથરૂમ. તો બાથરૂમની હાલત તો બહુ જ ખરાબ થઈ ગઈ છે. બતાવા એવું છે નહીં. ઓલું પેલું છે બારણા વાળું સંડાસ છે, ટાંકી છે. ચાલો તમને દૂરથી બતાવી દઉં. આ ટાંકો છે પાણીનો, આવી રીતે છે મિત્રો. ફરી વાર લેસન કરવા બેઠી જશે. મને લાગે ફૂલે ફૂલ ભી થઈ છે નિહાળેથી. હાલો વેસલા ઘરનો ટૂર કરાવું તમને મિત્રો. આ છે વેસલું ઘર, એમાં તમે જોઈ શકો છો. આ એક શેટી છે, પોટલો. આ છે કાસ. આ મારું મંદિર છે મિત્રો, એ માતાજી. મિત્રો અમારી ઘરે ફ્રીજ પણ છે, જોઈ શકો છો તમે. ફ્રીજમાં તો બોટલની જગ્યાએ બવણિયું છે મિત્રો. કોઈની ઘરે હોય તો કેવી આવી રીતે સિસ્ટમ. ચાલો ભાઈ, તમને ઘરનો તો ટૂર કરાવી દીધો છે. હવે જોઈ શકો છો તમે, ફરી વાર એકવાર જોઈ લો આવી રીતે. ચાલો તો હવે આપણે પેસલા ઘરનું લઈ વારી, છેલ્લા ઘરની ચોરી ગઈ છે કાંઈ છે. આ છે છેલ્લું ઘર, સ્ટોલ રૂમ કરી નાખી છે છેલ્લા ઘરને તો મિત્રો. તમે જોઈ શકો છો બહુ જ હાલત ખરાબ થઈ ગઈ છે. ચાલો મિત્રો અહીંથી તો ગાયબ થઈ જાય. તમને બીજું બતાવું. આ છે, આ પાણી આવી ગયું છે મિત્રો.
મિત્રો જમરૂખડી છે, અત્યારે સિઝનના જમરૂખ ખતમ થઈ ગયા છે. તો મિત્રો આવી રીતે અમારું સ્મોલ ઘર વિથ બિગ ફેમિલી છે. તો તમે જોઈ તો હશે, તમે ઘર તો જોઈ લીધું છે, પણ હવે ફેમિલીને તમને મળવાનું બાકી છે. ઘણા ખરા તો તમે જોયા જ હશે. આપણે તો ધીમે ધીમે બધાને ઇન્ટ્રોડક્શન કરાવીશું. સોરી ગાઈસ, મારી ઇંગ્લિશ થોડીક વેરી હાર્ડ છે, એટલે ભૂલશો બાપ. તો તમે સમજી જાજો હું કહેવા માંગુ છું. મિત્રો સોકડી ભરાણી છે, એટલે અહીંથી ડાયરેક્ટ કનેક્શન છે. દાદીમાં બળ કરી રહ્યા છે. લાવો લાવો મને આપો. હાલે દર્શિત જો અમારા વિજયભાઈ કરી રહેશે. વિજયભાઈ ને કઈ થાય નહીં મિત્રો. લે એમ ના ફેરવવાનું હોય. વિજયભાઈ થી કઈ થાય ઓઇલ ના બડો લાય ને પાછા કહે છે ઓઇલ નાખવાની વાતો કરવા મળે છે ભાઈ. બડો લાય તા મળાય. આ દાદી માં કહે છે ને આમ કહેવાનું છે. ઓઈડરની બે હાથ બંધ થાય. હાથ ભાઈ ને ખરાબ મત કરવા મિત્રો. જો મિત્રો બહુ જ હાલત ખરાબ થઈ ગઈ છે. હાલત ખરાબ થઈ ગઈ. આયો તો થાય એમ છે. ઓ મિત્રો તમને હેરખું બતાવો મિત્રો. જો આવું છે કાક. જો એ નાથી ન હોય મિત્રો. વ્યસન કરતા કરતા એવું જોશે મિત્રો. જો કાઢી નાખવી જોઈએ તો લાઈક કરી દેજો. જો એની મહેનત છે મિત્રો. બેલ માની કઈ મને મિત્રો બોલવાની ના પડે. બસ પાણી આજ નાખશે. એ મોટર શરૂ કર. એ મોટર શરૂ કર દે. મિત્રો બહુ જ હાલત ખરાબ છે. એટલી બદબુ મારે છે ને. હા તો મિત્રો બહુ જ હાલત ખરાબ હતી ગટરની. મેન રિપેર કર્યું છે, જોઈ શકો છો. કચરા હલવાઈ ગયા હતા ગટરમાં. આ ઘરની પાછળની સાઈડનું છે સંડાસ બાથરૂમ. તમને બતાવ્યું હતું ત્યાંથી પાછળની સાઈડ છે. આ બધા દેકારો કરે છે આ પેરજા, સંભળાવા નથી દેતા. હાલો તમે હવે ઘરે જઈ પાછા. તો મિત્રો તમને હોમ ટૂર તો કર્યા હશે. તો હવે તો હું વાડી આવી ગયો છું. તો હવે તમને વાડીનો નજારો બતાવું. તો મિત્રો આવી રીતે કાંઈક સીન છે અમારી વાડીનો. તમે જોઈ શકો છો ડુંગળીમાં બધા ખેંચી રહ્યા છે. 4-5 દાડિયા છે ને બધા કરના આવી રીતે નજારો છે, જોઈ શકો છો. મિત્રો આ છે મારા દાદા ઓકળભાઈ રામભાઈ સરવૈયા. તો મિત્રો તમે જોઈ શકો છો આવી રીતે કાંઈક છે ડુંગળીનો હવા. પણ કાંઈ સિઝનમાં કાંઈ છે નહીં ખાસ. ડુંગળીમાં પણ છેતરાઈ ગયા છે. કપ્પામાં એવી જ છે ને આ ડુંગળીમાં એમ પણ એકેયમાં કાંઈ ખાસ લેવાનું કાંઈ છે નહીં. જોઈ શકો છો આ આપણે દાદા ડુંગળી ખેંચી રહ્યા છે. તો મિત્રો તમને હોમ ટૂર કરાવ્યો અને હવે વાડીના થોડાક નજારો બતાવી દીધો છે. તો મિત્રો આજ માટે આટલું જ. તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આજનો વિડીયો અહીંયા સમાપ્ત કરીએ. મળીએ પાછા કાલ નવા બ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.